રૂપા મોબાઈલ પકડી રાખો. બસ બસ બસ. જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર મિત્રો. અને આપણે અહીંયા આજના તારીખની આ ફર્સ્ટ વિઝિટ છે. આજે 29/1/2025નો દિવસ છે અને મિત્રો આપણી અહીંયા પહેલી વિઝિટ છે. અને આજે આપણે તમને આપણા જે એસએજીના આપણે જે એસએજીમાં જે કામ કરી રહ્યા છીએ કે હંમેશના માટે ખેડૂતના ઘરે એક સારી વાછડી પાડી આવે એવા પ્રયત્નોથી આપણો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં ખાસ કરીને આજે મિત્રો આ જે ડોટર છે આપણા એસએજીની જ છે. એસએજી જે 81 નંબરની જે બુલ છે એની જ આ વાછડી છે. અને પહેલાં લેક્ટેશનની અંદર આજે અઠવાડિયું થયું છે તો અત્યારે 10 શેર દૂધ છે, એટલે 5 લીટર દૂધ હજી અઠવાડિયાનું દૂધ મિત્રો 5 લીટરે પહેલાં જ વેતરની અંદર મિત્રો ડોટરનું દૂધ છે આપણે અત્યારે થઈ ગયું છે. અને દૂધ માપણી પણ એનું આપણે ચાલુ કરશું. અને એની સરસ મજાની મિત્રો એક વાછડી આવી છે, તમે જોઈ શકો છો. 1V238ની આ વાછડી છે. એની તમે જોઈ શકો છો હાઇટ, લંબાઈ, કાન, મોકલી બધી રીતના મિત્રો પરફેક્ટ છે. જો કે ગા ઉપર છે વાછડી ઉતરી ગઈ છે એટલે એનો કલર છે એ થોડોક લાલ આવ્યો છે. ખૂટ કાબરો છે પણ કલર છે વાછડીમાં લાલ આવ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાની મિત્રો વાછડી જન્મી છે. એનું આપણે રજિસ્ટ્રેશન પણ કરી નાખ્યું છે જેથી કરીને ભવિષ્યની અંદર મોટી થાય ત્યારે આપણે ઇનબ્રીડિંગ ન થાય. હા મિત્રો, તમને આ વાછડી કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂરથી કરતા જજો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે. અને મિત્રો આપણા એસએજીની આ ડોટર છે અને પહેલાં જ વેતરની અંદર મિત્રો અત્યારે 10 લીટર મિત્રો હાલ આખા દિવસનું અત્યારે 5 લીટર દૂધ થાય છે જે અઠવાડિયું થયું છે. એટલે આ છે પહેલાં જ વેતરની અંદર મિત્રો 6 થી 6.5 લીટર દૂધ અથવા વધીને 7 લીટર દૂધ કરશે. પછી નરેશભાઈની હાસવણી. તો ચાલો જ વિઝિટની અંદર. તો મિત્રો આવી ગયા છીએ બીજી વિઝિટની અંદર અને અહીંયા તમને એક સરસ મજાનું રિઝલ્ટ પણ દેખાડી રહ્યો છું. આપણા ALM GR 40317ની સરસ મજાની મિત્રો વાછડી જન્મી છે. અહીંયા ગા છે, તમે જોઈ શકો છો ગા અને વાછડીની અંદર કેટલો ડિફરન્ટ તમને જોવા મળે છે. ખાસ મિત્રો બીજદાનની અંદર વધારે આગ્રહનું કારણ એ જ છે કે તમે સારું બીજદાન કરાવશો તો તમારા ઘરે સારી વાછડી જન્મ છે અને એનું દૂધ ઉત્પાદન પણ સારું આવશે. એટલે કે નવી પેઢીની અંદર તમને સારી ગુણવત્તા મળવાની છે. તો જરૂરથી મિત્રો એક બીજદાનનો આગ્રહ રાખો. અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાની મિત્રો વાછડી 40317ની વાછડી અહીંયા જોવા મળી રહી છે. બહુ સુપર વાછડી અહીંયા જન્મી છે. એની માં અહીંયા બેઠી છે, એકદમ લાલ કલર છે પણ વાછડી છે એ ખૂટ ઉપર ઉતરી છે અને બહુ ફાઇન કલર પણ મસ્ત છે. કાન, મોકલી બધી રીતના મિત્રો પરફેક્ટ છે. એનો કામળો પણ એકદમ સુંદર મજાનો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ વાછડી પણ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા જાજો. સ્ક્રીન ઉપર બધા બુલના ફોટા પણ નાખી જેથી કરીને તમારા પશુની અંદર જો તમારે આપણા જે એસએજીના જે ડોઝ આવે છે એની તમને વધારે માહિતી મળી શકે. તો મિત્રો આ વિડીયોને છેલ્લા સુધી જોજો જેથી કરીને આજના આ બ્લોગની અંદર તમને ઘણા બધા એવા રિઝલ્ટ જોવા મળશે જે તમે ક્યારેય જોયા પણ નહીં હોય. તો ચાલો મિત્રો આને હવે આપણે ટેગ કરી દઈએ અને એક બિલો મારી દઈએ જેથી કરીને આનું રજિસ્ટ્રેશન આપણી પાસે રહે. જ્યારે મોટી થાય એના મિલ્ક રેકોર્ડિંગથી લઈને એના વજન માપણી દર 6 મહિને આપણે કરતા હોઈએ છીએ. તો આને અત્યારે આપણે ટેગ લગાડી દઈએ. તો મિત્રો અહીંયા આપણે વાછડીને ટેગ પણ લગાડી દીધી છે જેથી કરીને એનું રજિસ્ટ્રેશન છે આપણી પાસે રહે. તો તમે જોઈ શકો છો હવે એનું રૂપ છે એ હવે તમને દેખાય છે. હાલે હાલે મિત્રો ખેડૂત છે પ્રેમથી એનું નામ રાધા હતન પાડી દીધું છે અમારા બેને. આનું નામ વાછડી એવી છે એટલે નામ એવું પાડ્યું છે. હમણાં ઓલા ઘરે જે વાછડીનું નામ છે શું રાખ્યું હતું? ના ના અરે પાનબાઈ નામ રાખ્યું હતું. આનું નામ રાધા રાખ્યું છે એમ ને? સરસ. 40317 જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો. અહીંયા આપણી
આજે ત્રીજું રિઝલ્ટ છે એ આજના વ્લોગની અંદર દેખાડી રહ્યો છું. હું આવ્યો છું ભૂપતભાઈ ડાંગરને ત્યાં. અહીંયા તમને સરસ મજાનું મિત્રો રિઝલ્ટ જે જોવા મળી રહ્યું છે, આ ALM GR 40317નું જે આના પહેલાંનો જે વાછડી જોઈ એ જ બુલની આ વાછડી છે. ગાય તમે જોઈ શકો છો એકદમ પ્યોર ગીર પણ નથી, પ્યોર દેશી પણ નથી, આમ એકદમ નોર્મલ ઘાટની ગાય છે. અને એની અંદર આવું સરસ મજાનું મિત્રો રિઝલ્ટ પડ્યું છે. બુલનો સ્ક્રીન ઉપર નંબર પણ આપી દઉં છું, એટલે કે આનાથી તમને એક મોટિવેશન મળશે કે ખરેખર બિજદાનથી જેવો કલર તમારે જોતો હશે, કોઈ મિત્રને કાબરા કલરનો શોખ હોય તો આ જે બુલ છે એની આ બીજી વાછડી છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે આ બુલની છે કાબરા કલરની મોકલી વ્યવસ્થિત આવે છે, એનો કામળો વ્યવસ્થિત આવે છે. તો આ સરસ મજાની મિત્રો વાછડી અહીંયા જન્મી છે. તો આઈ હોપ તમને આ વાછડી પણ કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદરથી કોમેન્ટ કરજો. હાલો રેડી, મસ્ત આવ્યો. પશુપાલક મિત્રો, અહીંયા જે નાની વાછડી જોવા મળી રહી છે એ મોટી ગાયની નથી, પરંતુ એની બાજુની એક બીજી વાછડી છે મોટી ગાયની છે. અને આ જે નાની વાછડી છે 10-105નું રિઝલ્ટ છે, જે આ કાળી ગાયનું રિઝલ્ટ છે. જે આ તમને બીજી જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો. તો અહીંયા આપણું જે તમને જોવા મળી રહી છે, આ જે નાની વાછડી છે 10-105ની છે. આ જે બીજી વાછડી જે મોટી જોવા મળી રહી છે એ 100 જે 91 નંબરની જે આપણી વાછડી છે એનું રિઝલ્ટ છે, જે મોટી ગાયનું છે. તો પશુપાલક મિત્રો, અહીંયા તમને આપણા એસએજીનું આ 5મું રિઝલ્ટ છે એ દેખાડી રહ્યો છું. આ પણ આપણા ડોટરની જ વાછડી છે. આ કેટલા નંબરની છે કિશોરભાઈ? 60 નંબરની ડોટર છે. અને થોડું કિટોસિસના લીધે હજે દૂધ ઉપર નથી આવી. સરસ મજાની મિત્રો વાછડી છે, ડોટર 60 નંબરની. તમે જોઈ શકો છો બોડી સ્ટ્રક્ચર પણ સારું છે, આ વડાણની હારી છે. અને એની સરસ મજાની મિત્રો વાછડી આવી છે 50-231 RSR ની વાછડી સરસ મજાની મિત્રો જન્મી છે. અહીંયા તમે જોઈ શકો છો હાઈટ, બોડી બધી રીતના પરફેક્ટ છે. કાન પણ એકદમ, જો કે આને વાછડીવાળો ડોઝ આપણે આપેલો હતો, જે 90% વાછડી આવે એ ડોઝ આપણે આની અંદર આપેલો છે. હાલે હાલ હાલે. બુલનો ફોટો પણ સ્ક્રીન ઉપર મિત્રો મૂકી દઈશ. કોઈને વાછડીવાળો ડોઝ આમાં મુકાવવો હોય તો તમે આ બચ્ચું છે એ તમે મુકાવી શકો છો. સરસ મજાની મિત્રો વાછડી છે. તો મિત્રો આપણે ટેગ પણ મારી દીધી છે, જેથી કરીને એનું રજિસ્ટ્રેશન છે આપણી પાસે રહી શકે. તમે જોઈ શકો છો કોઈ મિત્રને મનો કાન ને મોકલી બે જોતું હોય તો બે આમાં તમને જોવા મળે છે. કાન જુઓ તમે, કેટલો સરસ મજાનો મિત્રો કાન આવ્યો છે. તો મિત્રો અહીંયા તમને 6ઠું રિઝલ્ટ દેખાડી રહ્યો છું. પાછળ જે ગાય જોવા મળી રહી છે એની અંદર એસએજી 10-114, અહીંયા પણ આ એસએજીની જ છે. અને 10-114ની એક સરસ મજાની વાછડી આવી છે, એ પણ તમને દેખાડું. અહીંયા જો તમે જોઈ શકો છો આ 10-114ની વાછડી છે. હાઈટ ને બધી રીતના પરફેક્ટ છે, તમે જોઈ શકો છો. જો કે ટેગ મારી એટલે થોડીક ભડકી ગઈ છે, પણ સરસ મજાની મિત્રો 10-114ની વાછડી છે. હા, બહુ ભડકી. મિત્રો અહીંયા તમને 7મું રિઝલ્ટ દેખાડી રહ્યો છું. તમે જોઈ શકો છો સરસ મજાની ગાય છે અને એનું રિઝલ્ટ અહીંયા દેખાડી રહ્યો છું. વાછડો આવ્યો છે, હાલે ફર 21-238નો આ વાછડો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો વાછડો પણ મિત્રો બહુ સરસ આવ્યો છે. કલર, કામળો બધી રીતના. કેટલું આ દૂધ કરે છે? 6 લીટર કરે છે. વેતર પેલું વેતર હશે ને? સરસ સરસ. લો, દૂધ પણ સારું છે. લો,
અને રેકોર્ડમાં ચડાઈ લેવો છે અને દૂધ માપવા શ્રવણ આવશે હો. પશુપાલક મિત્રો રિઝલ્ટ નંબર 8 તમને અહીંયા દેખાડી રહ્યો છું. આ ગાય છે અને એની સરસ મજાની એક વાછડી અહીંયા જન્મેલી છે. 10-114 નામનો જે બુલ છે એની વાછડી છે. તમે જોઈ શકો છો લાલ વાછડી છે. બોડી સ્ટ્રક્ચર પણ એકદમ સરસ છે અને 1 મહિના ઉપરની આ વાછડી છે. 1.5 મહિનો આજુબાજુ થવા આવ્યો છે. રૂપ પણ એકદમ સરસ આવ્યું છે અને આ ગાય છે. તો ચાલો જઈએ મિત્રો હવે નેક્સ્ટ વિઝિટની અંદર અને ત્યાં પણ તમને એક સરસ મજાની વાછડી છે દેખાડીશું. મિત્રો રિઝલ્ટ નંબર 8 તમને દેખાડી રહ્યો છું. 40-317 સરસ મજાની વાછડી મિત્રો જન્મી છે. 40-317 નંબરનો જે બુલ છે. બહુ સરસ કાબરી વાછડી જન્મી છે. આ એની માં અહીંયા તમને જોવા મળી રહી છે. એ પણ કાબરી છે અને વાછડી પણ મિત્રો કાબરી આવી છે. મોકલી કાન કામળો બધી રીતના પરફેક્ટ મિત્રો વાછડી આવી છે. આ વાછડી તમને કેવી લાગી પણ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. જે તમારા મંતવ્ય છે એ અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા જાયજો, જેથી કરીને અમે તમને નવા વિડીયો છે આપી શકીએ. તો તમે જોઈ શકો છો ગા અને વાછડીનો કલર છે. હા, વાછડીને આપણે ટેગ પણ કરી દીધી છે, જેથી કરીને એનું રજીસ્ટ્રેશન આપણી પાસે રહેશે. જો કે ખેડૂત માલિક તો અહીં વાડીએ છે ને, પણ છતાંય આપણે ટેગ મારી દીધી છે દરવાજો ખોલીને. તો હવે આપણે દરવાજાને બંધ કરી દઈએ.